बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सकेला अपने फर्स्ट विडियो में फूल ब्लाउज कटिंग कीधुं तो पार्ट 2 ना अंदर अपने ब्लाउज पूरु स्टीच करीशुं। फर्स्ट अपने लेवानुं छे आ जे पाछळनो ब्लाउज छे ए अपने लेवानुं छे। पाछळनुं लो या तो आगळनुं अपने जे बी पहले स्टीच करवुं होय ते अपने लेवानुं अने साथे अपने गलापट्टी लेवानी छे। अपने गलापट्टी लीधी अने अपनो ब्लाउज छे बनेना अंदर अपने सेम ज मेथड में स्टीच करवानुं छे। नेक ने अपने हवे नेक स्टीच करीए छे तो आज अपनो पार्ट छे फर्स्ट टाइम अपनो आगल रहेशे। आगलनो जो अपनो पार्ट छे हिस्सो ए अपने लेवानुं ने आ पट्टी ने अपने आ रीतना मूकी ने पछी अपने सिलाई करवानुं छे। अपने छे ने सिलाई पाछो मैं रिपीट करूँ छूँ। हमने अपने नेक फर्स्ट जो अपनो स्टेप रही है अपने नेक स्टीच करवानुं रही है तो अपनो ब्लाउज से ए सीधो रहेशे। एना पर आ रीतना पहले अपने पट्टी मूकी देवानी। 5 इंच पर अपने पूरी सिलाई कर लेवानी मशीन अंदर। पूरी 5 इंच पर अपने सिलाई करी लईशुं। बने पार्ट 1 ना अंदर ब्लाउज ना पार्ट आगल अने पाछळ बंनेना अंदर अपने एवी रीते पहले स्टीच करी लईए छे। एटलुं कम्प्लीट थई गयुं आपनुं स्टीच थईने ना पछी अपने आज सर्कल जे छे अपनो को हाफ सर्कल ध्यानथी अपनो बंने कपड़ुं ना कपाय जे सिर्फ सिलाई सुधी अपने कापा लेवानुं छे। सिलाई सुधीनुं जेनाथी अपनो हाफ सर्कल जे छे ने नेकनुं एकदम परफेक्ट बेसशे। सिर्फ एकदम अद्धरथी कापा लेजो। कापा लेवाई गया एना पछी अपने आ बेने सीधुं करवानुं। सीधुं करी नेक अपनुं આવી રીતના ફોલ્ડ થશે। આવી રીતના ફોલ્ડ થયું તો આ જે આપણું અહીંયાનું કપડું આવે છે એ બાજુ એટલે એકદમ આ કિનારીના ઉપર આપણે દાબ સિલાઈ કરવાની એને આપણે દાબ સિલાઈ કહીએ છીએ। पूरी अपने इतना सिलाई कर लेवानी। आखी दाब सिलाई थई गई। जे मैं कीधुं अपने कि स्ट्रेट करी ने पछी पट्टीना उपर अपने सिलाई करवानी तो एने अपने दाब सिलाई कहीए छे। पाछो अपने एने उल्टू फोल्ड करी लेवानुं। उल्टू फोल्ड करी ने आज अपनी नेकनी पट्टी छे नेकनी एने अपने आ रीते फोल्ड करी ने आम करी देवानुं अने आ जे साइड छे अपने 5 इंच पर अपने सिलाई लेवानी अहींया एटले नेकनी पट्टी साथे ब्लाउज बंने अटैच थई जशे। आखो आपनुं हाफ सर्कल में आ रीते स्टीच करी लेवानुं छे। आप जोई शको छो सेम अपने आ रीतना सिलाई थशे पाछळनी साइड अने आ अपनी आगळनी साइड ए तमने पूरी सिलाई कम्प्लीट करी लेवानी छे। अने आटलुं कम्प्लीट थया पछी साथे अपने जे अपने टक्स लीधा छे एने આવી રીતના જે આપણો ફર્સ્ટ પોઈન્ટ હતો એ અને આ સેકન્ડ પોઈન્ટ
પેન આવી રીતના ઉચકી ને મશીનમાં આવી રીતના મૂકી દેવાનું. મશીનના ઉપર હાફ ઇંચના ડિસ્ટન્સથી આપણે આવી રીતના લાવી ને ક્રોસમાં જવાનું છે. અને જે આપણું ફર્સ્ટ પોઈન્ટ હતું ત્યાં સુધી આપણે ક્રોસમાં ચાલી જવાનું ને એવી રીતના આપણે પૂરી સિલાઈ થશે. આપ જોઈ શકો છો મેં આ બ્લાઉઝના અંદર કીધું છે બેક સાઈડના અંદર આ ટક્સ લીધો છે. અહીંયાથી લઈને પછી અહીંયા એકદમ સ્મોલ આવી જાય છે અને આપણે થોડું શું થ્રેડ લોંગ રાખીને પછી આપણે કટિંગ કરવાનું. એટલે મેં બંને સાઈડ પર ટક્સ લઈ લીધા છે. સેમ આને બી આપણે એવી રીતના જ કમ્પ્લીટ કરી લઈએ છીએ. નેક અને ટક્સ સાઈડનો ટક્સ બી સેમ એમ જ થશે. આવી રીતના ઉચકી ને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ મેચ કરવાનું ને પછી આપણે અહીંયાથી સિલાઈ કરવાનું. આટલું આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. નેક આપનું સ્ટીચ થઈ ગયું, ટગ્સ બી આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે આને પાછું હાફ ફોલ્ડ કરવાનું. આગળના બ્લાઉઝને ખાલી આપણે આગળના પાર્ટને જ કટ કરવાનું છે. હવે આપણે અહીંયા બસ આ જે માર્કિંગ કીધી છે મેં આટલું જ આપણે કટ કરવાનું છે, વધારે કટ નથી કરવાનું. આ કટ થઈ ગયું. હવે આપણે 2 શોલ્ડર સ્ટીચ કરવાના છે. આગળનો પાર્ટ અને પાછળનો પાર્ટ. આગળનો પાર્ટ આપનો આવી રીતના રહેશે, પોઝિશન એની આમ રહેશે અને પાછળના પાર્ટનું આમ રહેશે. એટલે આગળની સાઈડ બે મેચ થશે અને પાછળની સાઈડ આમ મેચ થશે. હવે આપણે અહીંયા સિલાઈ કરીશું. હાફ ઇંચ પર આપણે સિલાઈ કરવાનું છે. બંને શોલ્ડર આપણે અટેચ કરી લેવાનું, નેક ટુ શોલ્ડર આવી રીતના. અહીંયા આપણે સ્ટીચ કરી લઈએ છીએ. પહેલાં આપ જોઈ શકો છો શોલ્ડર આપણા સ્ટીચ થઈ ગયા એવી રીતના જોઈન્ટ થઈ ગયું. એના પછી આપણે બાય લેવાની. આપણે બાય હવે સ્ટીચ કરીશું તો પહેલે બાયને આવી રીતે ફોલ્ડ કરી લેવાનું ને જ્યાં હાફ પાર્ટ થઈ છે આ બાજુ આપણે વી કટ કરી લેવાનું થોડું શું આવી રીતના માર્કિંગ માટે. આ તો આપણે વ્હાઈટ કપડું લીધું છે, બટ આપણે અગર પ્રિન્ટ કપડું લઈએ છીએ તો ખાસ ધ્યાન રાખજો કે બ્લાઉઝ હવે આપણું સ્ટીચ કરીશું, બ્લાઉઝને આપણે આવી રીતે મૂકવાનું, સીધું મૂકીશું. આ જે પ્રિન્ટવાળો પાર્ટ છે એ બી આપણો સીધો હશે, પ્રિન્ટ વગરનો પાર્ટ આપણો ઊંધો હશે. આ બે મેચ થવા જોઈએ. આ જે શોલ્ડર છે શોલ્ડરથી આ જે પોઈન્ટ છે આપણો વી કટ એ આપણો મેચ થવો જોઈએ અને પછી આપણે પૂરી સિલાઈ લેવાની. હવે અહીંયાથી સિલાઈ આપણે સ્ટાર્ટ કરી છે તો પહેલાં આપણે ચેક કરી લેવાનું કે આપણે માર્કિંગ બરાબર છે. બરાબર હોય તો આપણે પૂરી બંને બાયને સ્ટીચ કરી લઈએ છીએ. હવે તો આપણું અટેચ થઈ ગયું. બાય, શોલ્ડર, આપણા ટક્સ, નેક બધું રેડી થઈ ગયું. હવે આપણે અહીંયા બેના બાય છે, બાય પહેલાં આપણે મેચ કરી લઈએ છીએ. મિડલમાં આપણે કાપો આપી દઈએ છીએ, વી કટ આપી દઈએ છીએ. પાછું જે આપણે કપડું છે આપનું એ લઈ લેવાનું. આપણે હવે ટોટલ સાઈઝ શોલ્ડરથી
કે 22 સુધીની પૂરી આપણે 17 જોઈએ છે, એ હિસાબે મેં કપડું અરેન્જ કરી છું. હવે આ કપડું બી જે છે આપણું સેકન્ડ જે આપણે કલરનું છે એને આવી રીતે ફોલ્ડ કરી હાફ અને અહીંયા મિડલમાં કાપો આપી દઈએ છીએ. સ્ટિચ કરીશું તો ખાસ ધ્યાન રાખજો કે બાય છે હવે આપણી સીધી રહેશે અને આ જે પાર્ટ છે આપનું તે આવી રીતના રહેશે, ઊંધું રહેશે. પછી આપણે સીધું કરીશું તો આપણું સ્ટ્રેટ થઈ જશે. કાપડ ટુ કાપડ ખાસ ધ્યાન રાખજો. અને પછી આપણે અહીંયા ફ્રીલ કરવાની છે, ચીપટીઓ લેવાની છે જેનાથી આપણે ફ્રીલ પેટર્ન મળશે. અહીંયા આપણે લગભગ 2 જેટલું છોડી અને પછી આપણે ફ્રીલ લેવાનું સ્ટાર્ટ કરીશું, કેમ કે એટલું આપણું સિલાઈમાં બી થોડું જશે અને આપણે આગળ વધારે ફાઇન એવું ફ્રીલ પેટર્ન મળશે. ને પૂરું સેટ કરી અને એન્ડ સુધી આપણે બંને પાયના અંદર સ્ટિચ કરી લઈએ છીએ. હવે તો આપણું રેડી થઈ છે. બંને સાઈડ આપણે સેમ એવી રીતના રેડી કરવાનું છે. આનું મેઝરમેન્ટ આપણે લઈએ, અહીંયાથી આપણે નીચેથી રીતના સિલાઈ કરી લેવાનું છે. સિલાઈ થયા પછી જે આપણું મેઝરમેન્ટ છે એના હિસાબે આપણે અહીંયા લઈશું. એકદમ ફિટિંગ વાળું નથી, લૂઝ છે. आठ इंच આવે છે. वहाँ बाजू अपने मार्किंग करीने सिलाई करिए छे 8 इंच थी पूरा अपने अहींया एंड सुधी. फर्स्ट अपने आने सिलाई करी लेवानुं. ए स्टिच थई गयुं एना पछी अपने एने पाछळ करी ने बायने अपने स्टिच करीए छे. आ बधुं आपनुं मैच थवुं जोईए. ये अपने 11 इंच जेटलू लईए छे. एना पछी अपने सिलाई दबाई दईशुं. ये अपनी सिलाई हाफ इंच पर पूरी एंड सुधी सिलाई करी लीए छे. हवे यहाँ आपने मैं स्टिच करी रही छूँ तो मारी बाई जे छे ए मैं लूज राखवानी छे. एकदम टाइट मने यूज नहीं करवू. अहींयाथी मैं लूज राखीश. अहींयाथी अपनी फिटिंग आवशे. अपने आ लूज एटले छे केम के अपने फ्रील लीधी छे. अहींयाथी अपनी थोड़ी फिटिंग आवशे. पछी अपनो बगल आज अपनु 2 बगलना ने पार्ट ए मैच करवानुं ने आपनु पूરું एंड सुधी स्टिच करी लईए छे. हवे यहाँ अमे लूज राखवानी छे ब्लाउज. केम के मने अहींया लास्टिक अटेच करवी छे जेनाथी मारुं आखुं एक नवा लूकनुं ब्लाउज रेडी थशे. अगर आपने एवी रीतना रेडी ना करवुं होय तो आपने जेम कापावाळुं रेडी करीए छे अहींयाथी आपणे 3 इंच जेटલું छोड़ी ने पछी पाछुं अपने रिटर्न सिलाई लेवानुं अने अपने बॉक्स पेटर्न में रेडी करी सकीए छीए. आम આવી રીતે સ્કોલપ में आखी सिलाई थशे. अहींया देखिए अपने पहले आ बंने रेडी करी लीए छे. आ सिलाई करी आखी बायनुं सिलाई करी आपनुं लूज रहेशे केम के अपने फ्रील लीधी छे एना हिसाबे. अने अहींया बी अपने सिलाई करी लेवानुं. आ बी अपने जे छे ए फोल्ड थई जशे. आटलुं अपने पूरुं कम्प्लीट करी लीए छे.
એના પછી આપણે અહીંયા ઇલાસ્ટિક જોઈએ છે. ઇલાસ્ટિકની સાઇઝ 3.5 ઇંચ જેટલી આપણે લેવાની. 2 પટ્ટી લઈશું. એટલે ખાલી આપણું ખેંચાવવું જોઈએ કે આપણે બે સાઈડ પર કમરની જે બે સાઈડ છે એ બાજુ આપણે આને સ્ટિચ કરવાનું છે. હવે સૌથી પહેલાં આપણે આટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ સ્ટિચ કરીને. એકદમ ઇઝી છે અને એકદમ ન્યૂ પેટર્નમાં છે. આપણે આવી રીતના 22 સ્ટિચ થઈ ગઈ બંને સાઈડથી, આપ જોઈ શકો છો. એના પછી આપણે અહીંયા બાજુ બેક પાછળની સાઈડ પર 3 ઇંચનો આપણે મેઝરમેન્ટ લઈ લેવાનું છે. અહીંયા બંને બાજુ 3 ઇંચનો આપણે મેઝરમેન્ટ મૂકી દઈશું. જ્યાં મેઝરમેન્ટ મૂકવું છે આપણે હવે જ આપણે ઇલાસ્ટિક અટેચ કરવાની છે. ખેંચીને અહીંયાથી આપણે સિલાઈ લેવાનું, તો આમ ખેંચીને અહીંયા સુધી આવશે આના ઉપર બરાબર. એટલે બંને સાઈડ પર આપણી સિલાઈ આવવી જોઈએ. આ સાઈડ પર નહીં, કમરની સાઈડ ને આ આપણે કમરની સાઈડ પર બંને બાજુ આપણે રીતના સ્ટિચ કરી લઈએ છીએ. હવે તો આપણી અહીંયા સિલાઈ થાય છે. આપણી અહીંયા ફિટિંગ આવે છે. પેટ પાસે આપણે ફિટિંગ આવે છે. એકદમ લેટેસ્ટ પેટર્નમાં છે. આ મેં ટાઈટ નથી બનાવ્યું, લૂઝ બનાવ્યું છે. અગર આપણે ફિટિંગ જોઈતી હોય તો આપની જે ફિટિંગ છે, આપણું જે માપ છે એના હિસાબે આપણે સ્ટિચ કરી શકીએ છીએ. બાય છે એ તો આપણી પહોળી રહેશે, બટ આપણે ફિટિંગ અગર જોઈતી હોય તો આપ એના હિસાબે સેટ કરી શકો છો આપના હિસાબે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.